નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાના કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે। અહીં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે જેવી અગરબત્તી સળગાવવામાં આવી કે તુરંત જ એક જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ રહસ્યમય બ્લાસ્ટને કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આખી ઓફિસના કાચ અને દૂર પાર કરેલી કારના કાચ પણ આ પ્રચંડ બ્લાસ્ટમાં તૂટી ગયા હતા। બ્લાસ્ટનો પ્રચંડ અવાજ સંભળાતા જ આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ દોડી આવ્યા હતા। તો ઓફિસમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને સ્થાનિકોએ ભારે જહેમત બાદ પ્રાથમિક તબક્કે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટી હોનારત ટળી હતી। આ ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર વિભાગની ટીમ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ ઓફિસમાં કુલિંગની કામગીરી હાથ ધરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ઓફિસની અંદર ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અને અટકળો મુજબ આ ઓફિસ લાંબા સમયથી બંધ હોઈ શકે છે અથવા તો તેમાં કોઈ જૂનો ગેસ લીક થઈને ભરાઈ રહ્યો હતો। બંધ રૂમમાં ગેસનું પ્રમાણ વધી ગયું હોવાથી જેવી અગરબત્તી સળગાવવા માટે દિવાસ્ટ્રી કે લાઇટર કરવામાં આવ્યું કે તરત જ સ્પાર્ક થવાને કારણે આ બ્લાસ્ટ સર્જાયો હોવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। શું બનાવ બન્યો હતો? આ ફતેગંજ કમાટીપુરા વિસ્તાર છે। અમારી એક ઓફિસ છે અમાન ડેવલપર કરીને। સવારે અમારો માણસ અગરબત્તી કરતો હતો અને અગરબત્તી કર્યા પછી તરત જ બ્લાસ્ટ થયું છે અને ઓફિસની અંદર ખાસું નુકસાન થઈ ગયું છે અને અમારું જે માણસ છે એ થોડુંક બળી ગયું છે। બાકી આમ કન્ડિશન સારી છે, કોઈ એટલું બધું સિરિયસ મેટર નથી, પણ એને હમણાં હોસ્પિટલ લઈ ગયા છે। ફાયરવાળા આવી ગયા છે, એમ લોકોની ટ્રીટમેન્ટ બધું ચાલુ કરી દીધું, બધું સાચું છે ને કોઈ આવું દુર્ઘટના મોટી થઈ નથી। મારું નામ મુર્તુઝા સૈયદ। અહીંયા ફતેગંજ વિસ્તારમાં અમન રેસિડેન્સીની બાજુમાં એક ઓફિસની અંદર બ્લાસ્ટ થયો એવો કોલ આપ્યો હતો। અહીંયા ઘટના સ્થળ પર વડીવાડી ફાયર સ્ટેશનથી તમામ સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવીને જે ડોક્યુમેન્ટની ફાઇલ કે જે હતા કાગળિયા એની અંદર આગ લાગેલી હતી, તો એ ઉલવી અને જે બ્લાસ્ટ થયો હતો એના પછીના જે ડોક્યુમેન્ટ એમને ઇમ્પોર્ટન્ટ હતા એ બધા કાઢીને માલિકને સહી સલામત આપેલા હતા। જસ્મીન પટેલ, વડીવાડી ફાયર સ્ટેશન। Subscribe now and press the bell icon. Never miss an update.